સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા ને ત્યારે સ્વર્ગના દેવતાઓ આવ્યા અને કહેવા લાગ્યા કે હે સુખદેવજી, આ જે સ્વર્ગનું અમૃત છે ને એ અમે લઈને આવ્યા છે. તમે એ પરીક્ષિતને પાઈજો એટલે એને તક્ષક ના કરડશે પણ એને કાંઈ થશે નહીં. અને અમને આ જે કથા અમૃત છે, કથા રૂપી અમૃત છે આપી દો. ત્યારે સુખદેવજી હસવા લાગ્યા કે હે ઠગ એવા દેવતાઓ, તમે શું મને નાનો બાળક સમજો છો? કેમ? તો કે ક સુધા ક મણિ કાચ, ક્યાં તમારે આ સામાન્ય અમૃત અને ક્યાં મારું દિવ્ય કથામૃત? આ બેને લેવડ દેવડ ન થઈ શકે. છતાંય તમે આવ્યા છો તો હું પરીક્ષિતને પૂછું કે ભાઈ પરીક્ષિત, તારે આ સ્વર્ગનું અમૃત પીવું છે? તો પરીક્ષિત કે પ્રભુ પણ આ બેમાં ફેર શું છે? તો કે જો તું આ સ્વર્ગનું અમૃત પીશ ને તો તું અમર બની જઈશ, અને આ કથા રૂપી અમૃત પીશ તો તું અમર નહીં થા પણ શું થઈશ? અભય થઈ જઈશ. તને કોઈ ભય નહીં સતાવે. એટલે તારે અમર થવું છે કે અભય થવું છે. આ સ્વર્ગનું અમૃત તું પીશ એટલે સ્વર્ગમાં જઈશ. આ કથા રૂપી અમૃત પીશ એટલે તું વૈકુંઠમાં જઈશ. ત્રીજું, આ સ્વર્ગનું અમૃત છે એ પીધા પછી તારા જ્યાં સુધી પુણ્ય કર્મો હશે ત્યાં સુધી તું સ્વર્ગમાં રહીશ. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકે વિશંતિ. તારા પુણ્ય પૂરા થશે એટલે તારે સ્વર્ગમાંથી ક્યાં આવવું પડશે? પાછું પૃથ્વી ઉપર આવવું પડશે. અને પાછા જન્મ લઈ પુનરપી જનનમ પુનરપી મનરમ પુનરપી જનની જઠરે શયનમ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાઈ મુરારે. પાછું જન્મ લેવાનું, મરવાનું, આ બધું સંસાર ચક્રનો જે ચક્ર છે એમાં તારે પસાર થવું પડશે. અને આ કથામૃત તું પાન કરીશ એટલે એક જ વાર મરવાનું, પછી તારા જીવનમાં ક્યારેય જન્મ કે મૃત્યુ નહીં આવે. પરીક્ષિતે આ વાત સાંભળીને કીધું તો પ્રભુ મને છે ને આ કથામૃત જ આપો, મારે સ્વર્ગામૃત નથી જોવું. અને સ્વર્ગામૃત જે છે એની સામું પણ પરીક્ષિત રાજાએ જોયું નહીં. દેવતાઓ લીલું મોઢું કરીને ભાગ્યા. અને સુખદેવજીએ 7 દિવસ કથા સંભળાવી. 7મા દિવસે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. જ્યારે મોક્ષ થયો ને એટલે બ્રહ્માજીને નવાઈ લાગી કે આ નવું પુરાણ, હમણાં જ બનેલું પુરાણ, અને આ પુરાણ કઈ રીતે શક્ય જ નથી કે પરીક્ષિતને મોક્ષ અપાવી શકે. એટલે બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં એક મોટું ત્રાજવું મંગાવ્યું. એક પલડાની અંદર ભાગવત મૂક્યું, એક પલડામાં બધા જ સાધનો મૂકી દીધા, બધા જ પુરાણો મૂકી દીધા, પણ ભાગવતનું પલડું ઊંચું જ ન થયું. ત્યારે બ્રહ્માજી માન્યા કે ભાગવત જેવું પુરાણ ન થઈ શકે, એ મોક્ષ આપનારું છે.